ખીમાણા પ્રાથમિક શાળામાં આજે વાલી મીટિંગ યોજાઈ. કાંકરેજ તાલુકાના ખીમાણા ગામે પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં આજે રવિવારને પૂનમના દિવસે શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી હિંમતસિંહ પીરાજી પરમારના નેતૃત્વમાં ખીમાણા ગામના સરપંચ શ્રી દિવાનસિંહ ચતુરજી પરમારની વિશેષ ઉપસ્થિતિમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઘણી જ વિશાળ બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પ્રસંગે વાલી મીટિંગને સંબોધતા શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી હિંમતસિંહ પરમારે ઉપસ્થિત તમામ ગ્રામજનો અને વાલીઓને શાળાની વિવિધ સમસ્યાઓ તેમજ જરૂરિયાતો સહિત પોતાના બાળકોને નિયમિત સ્કૂલે મૂકવા જણાવ્યું હતું. વધુમાં આચાર્યશ્રી દ્વારા જણાવાયું હતું કે તેઓ પોતાના બાકીના નોકરીકાળ દરમિયાન ખીમાણા પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યને વેગવંતું બનાવવા સહિત શાળામાં ભણતા તમામ બાળકોને ટેલેન્ટેડ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને ખીમાણા શાળામાંથી ભણીને બાળકો પોતાની ઉજ્જવળ ભાવિ કારકિર્દીનું નિર્માણ કરે તેવા તમામ પ્રયાસો તેઓ દ્વારા કરવામાં આવશે. સાથે સાથે ખીમાણા પ્રાથમિક શાળાને બાળકોના વાલીઓ સહિત ગ્રામજનોના સાથ અને સહકાર થકી લોકફાળાના સહકાર થકી શાળાને વિવિધ તમામ સુવિધાઓથી સજ્જ બનાવવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે આ પ્રસંગે ઉપસ્થિત બાળકોના વાલીઓ તેમજ ગ્રામજનોએ પણ શાળામાં પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ સિવાય શાળાના આચાર્યશ્રી દ્વારા શૈક્ષણિક પ્રવૃત્તિ તેમજ શૈક્ષણિક કાર્ય સહિત શાળાકીય બાબતો તેમજ વાલીઓમાં જાગૃતિ કેળવાય અને બાળકો નિયમિત શાળાએ આવતા થાય જેવી વિવિધ બાબતો ઉપર ખાસ જણાવવામાં આવ્યું હતું અને બીજી અન્ય જરૂરી જાણકારીઓ પણ પૂરી આવી હતી. આ પ્રસંગે પત્રકાર લક્ષ્મણસિંહ વાઘેલા અને કેતન વસૈયા દ્વારા શાળામાં મધ્યાહન ભોજન માટે 25 ડીશો આપવાની પણ જાહેરાત કરાઈ હતી. તો વળી બીજી તરફ શાળામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે લોકફાળો એકત્ર કરવાની પણ તૈયારી દર્શાવી હતી. જોકે બાળકોના વાલીઓ અને ગ્રામજનોના ઉત્સાહને જોઈ શાળાના આચાર્યશ્રીએ પણ જણાવ્યું હતું કે જો આ રીતે ગ્રામજનો સહકાર આપતા રહેશે તો ખીમાણાની પ્રાથમિક શાળાને તમામ સુવિધાઓથી સજ્જ બનાવી એક ઉચ્ચ શિક્ષણવાળી અદ્ભુત શાળા બનાવવાનું સ્વપ્ન સાકાર બનાવીશું, જેમાં આચાર્યશ્રી ક્યારેય પણ પાછી પાની નહીં કરે અને તેઓ પોતાના તમામ પ્રયાસોને કામે લગાડશે તેવી ખાતરી આપી હતી. રિપોર્ટ કેતન વસૈયા એન્ડ લક્ષ્મણસિંહ વાઘેલા, લાઈવ ધ વિઝન ગુજરાત.